નમસ્કાર મિત્રો, આજે આ ભૂતિયો અને રાજપાલસિંહ બંને જણાએ હવે આ ઔષધિ તો જંગલમાંથી લાવી દીધી છે અને આ નગર શેઠે પણ એમને સૌથી વધારે તેજ દોડતા એમના નગરના 2 અશ્વ આપ્યા છે અને કહ્યું છે કે લો ભૂતિયા, આ અમારા સૌથી પ્રિય અશ્વ છે અને આમ તો આ બંને અશ્વને અઢળક નાણાઓથી જો તોલીને પણ માગે ને તો પણ અમે નથી આપતા, પરંતુ આ તમને બહુ જલ્દી પહોંચાડશે તમારા ગુરુગણ પાસે અને એમને સાજા કરીને આ અશ્વ તમે અમને પાછા આપી જજો, એના બદલામાં તમારે જે જોતું હોય તે લઈ જજો। આમ કહી અને નગર શેઠે આ રાજપાલસિંહને અને આ ભૂતિયાને આ અશ્વ આપ્યા અને પછી તો બંને જણા આ ઘોડા ઉપર સવાર થાય છે અને પગની એડી મારી અને ત્યાંથી તાબડતોડ નીકળી જાય છે અને બંને જણા ઘોડાને હંકારતા હંકારતા હવે આ જંગલમાં પહોંચ્યા છે અને હવે આ એક જ જંગલ પાર કરવાનું છે, પરંતુ જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ ત્યાં રાત પડી જાય છે અને જેવી રાત પડી એની સાથે ભૂતિયો કહેવા લાગ્યો કે રાજપાલસિંહ, શું આ અશ્વ આમ રાતના અંધારામાં આગળ ચાલી શકશે અને માર્ગ નક્કી કરી શકશે ખરા? ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, પશુ હોય કે માનવ હોય એ રાતના અંધારાની સામે હારી જાય એ નહીં ચાલી શકે। ત્યારે ભૂતિયો કહે છે કે પણ મારી પાસે ધીરજ ખૂટી ગઈ છે, ગમે તે થાય પરંતુ આપણે અહીંયાથી જવું તો પડશે જ, રાતવાસો મારાથી નહીં રોકાવાય। ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, તારાથી જો રાતવાસો નહીં રોકાવાય તો આપણે કાંઈ વાંધો નહીં, ચાલ્યા જશું, પરંતુ ક્યાંક રાતના રસ્તો ભટકી ગયા તો? ત્યારે ભૂતિયો કહે છે કે હું આગળ આગળ ચાલું છું અશ્વ લઈને અને તમે મારી પાછળ પાછળ આવો। અને આમ પછી ભૂતિયો કે જે અંધારામાં અશ્વ લઈને આગળ આગળ જઈ રહ્યો છે અને પાછળ પાછળ રાજપાલસિંહ છે, પરંતુ ભૂતિયાનો અશ્વ કે જે આગળ જતા તેને માર્ગની કાંઈ ખબર નથી અને તે બીજા માર્ગ ઉપર ચાલી નીકળ્યો। ત્યારે ઘનઘોર જંગલ છે અને માર્ગ બદલાણો, એમ છતાં નથી ભૂતિયાને ખબર કે નથી તો રાજપાલસિંહને ખબર અને ઘણું બધું આગળ ચાલી નીકળ્યા ને અડધી રાતનો સમય બન્યો છે। ત્યારે જંગલમાં એમને કોઈકનો ઝીણો ઝીણો વાતો કરવાનો અવાજ સંભળાય છે। ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ, આ જંગલ આપણે પાર કરીને નીકળ્યા હતા ને ત્યારે આપણને કોઈ માનવ કબીલો મળ્યો ન હતો, તો પછી અત્યારે આ રસ્તામાં આગળ જતા કોઈ કબીલો આવતો હોય એવો અવાજ કેમ સંભળાય છે? ત્યારે રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા, હું તને કહેતો હતો ને કે આપણે અંધારામાં માર્ગ ભૂલી જશું, પરંતુ તે મારી વાત ના માની અને લાગે છે કે આ માર્ગ કોઈ બીજા કબીલા તરફ જઈ રહ્યો છે। ત્યારે ભૂતિયો કહે છે કે હા રાજપાલસિંહ, તમારી વાત સાચી છે, પરંતુ આપણે એમને જઈને પૂછીએ તો ખરા, તો આપણને સાચો માર્ગ તો મળશે। અને આમ આટલો વિચાર કરી અને જે બાજુથી અવાજ આવતો હતો એ બાજુ તેઓ જઈ રહ્યા છે અને આમ પણ આ માર્ગ એ જ કબીલા તરફ જઈ રહ્યો છે। ત્યારે જંગલમાં જેમ જેમ તેઓ આ કબીલાની પાસે પહોંચ્યા એની સાથે જ એ કબીલામાંથી 2-4 બાઈઓના રડવાનો અવાજ સંભળાય છે। ત્યારે કાને આવો રડવાનો અવાજ સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે રાજપાલસિંહ, લાગે છે કે અહીંયા કોઈકનું મોત થઈ ગયું છે અને એટલે જ તો આમ અડધી રાત્રે આ બાઈઓ રડી રહી છે, જુઓ। ત્યારે રાજપાલસિંહ કહે છે કે મોત થયું છે કે નહીં, પરંતુ ભૂતિયા, સાચી હકીકત તો ત્યાં જઈએ ત્યારે ખબર પડે ને। અને પછી તો બંને જણા ત્યાં પહોંચે છે અને કબીલામાં પહોંચતાની સાથે જ ત્યાં 4-5 માણસો એમને ઘેરી લે છે અને કહે છે કે કોણ છો તમે? ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે તમારા હથિયાર નીચે રાખી દો, અમે તમારું કાંઈ જ અહિત કરવા નથી આવ્યા, અમે વટે માર્ગુ છીએ અને અમારે ખૂબ જલ્દી આ જંગલ પાર કરવું હતું, પરંતુ અમે તો આ જંગલ પાર કરતાં કરતાં આ જંગલમાં ભરમાઈ ગયા। ત્યારે એમણે હથિયાર નીચે રાખી દીધા અને પેલી રડી રહેલી બાઈઓની સામું લાંબો હાથ કરીને ભૂતિયો પૂછે છે કે તમારા કબીલામાં કોઈ મોત થઈ ગયું છે કે શું, અને આ બહેનો કેમ રડી રહી છે? ત્યારે એક વૃદ્ધ માણસ કે જે કબીલાનો સરદાર છે તે ત્યાં આવે છે અને પોતે ત્યાં આવીને એટલું જ કહે છે કે ભાઈઓ, તમે વટે માર્ગુ છો ને તો અહીંયાથી ચાલ્યા જાઓ, કારણ કે અમારા કબીલામાં એક એવો રોગ ફાટી નીકળ્યો છે જેને અમારી ભાષામાં રગત પીઢીઓ રોગ કહેવામાં આવે છે અને માણસના આખા શરીર ઉપરથી બસ ખાલી રક્ત વહે છે અને એ રક્તની સાથે એટલું પાણી અને શરીર એવું થઈ જાય છે કે માણસને જોવો પણ ગમે નહીં। અને આજે આ રોગ અમારા ગામના એક યુવાનને થયો છે
અને આ બાઈઓ એટલા માટે રડી રહી છે કારણ કે આ એકને થાય ને એનો જીવ લઈ જાય, એના પછી બીજાને થાય છે. આવો ચેપી રોગ છે, હવે શું કરીએ? ત્યારે ભૂતિયો કહે છે કે તો તમે કોઈ વૈદ્યને બોલાવો અને એની સારવાર તો કરાવો. ત્યારે પેલો માણસ કહે છે કે તમારી વાત સાચી છે, આ સામે બેઠાને એ વૈદ્ય છે, પરંતુ વૈદ્ય પણ લાચાર છે કારણ કે તેઓ એવી માંગ કરીને બેઠા છે કે જે માંગ અમારાથી પૂરી થઈ શકે એમ છે જ નહીં, અને માત્ર અમારાથી જ નહીં પરંતુ આ આખા સંસારમાં કોઈની તાકાત નથી કે એ માંગ પૂરી કરી શકે. ત્યારે ભૂતિયો કહે છે કે એવી તો શું માંગ છે કે જે પૂરી થતી નથી? ત્યારે પેલા વૈદ્ય ત્યાં આગળ આવે છે અને આવીને કહેવા લાગ્યા કે પરદેશી, આ જે રોગ થયો ને એને મટાડવાની માત્ર ને માત્ર એક જ ઔષધિ છે, અને એ ઔષધિ અહીંયાથી એક નગર છે ને નગરની બાજુમાં ત્યાં લાલવાદીઓનો નેહડો છે ને નેહડાની બાજુમાં આ ઔષધિઓનું જંગલ આવેલું છે ને તેમાં આ ઔષધિ મળી રહેશે, અને જો ત્યાંથી આ ઔષધિ લાવવામાં આવે ને તો જ આ રોગ મટી શકે છે, નહીતર એક એક કરીને આ કબીલો પૂરેપૂરો સાફ થઈ જશે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો કહે છે કે તો તમારા કબીલાના માણસો એ જંગલમાં જઈને ઔષધિ કેમ નથી લઈ આવતા? ત્યાં તો મુખી હસવા લાગ્યા ને કહે છે કે પરદેશી, તને ખબર નથી, ત્યાં લાલવાદીઓનું રાજ ચાલે છે, અને લાલવાદીઓના સાપ છે ને એ એટલા ભયાનક ને માયાવી છે કે આજથી વર્ષો વીતી ગયા, મારો જન્મ નહોતો થયો ત્યારથી લઈને આજ સુધી એ ઔષધિઓના જંગલમાં કોઈ જઈ શક્યું નથી, અને નથી તો કોઈએ આ ઔષધિ ત્યાંથી લાવીને કોઈ માણસને સાજી કરી, કારણ કે ત્યાં લાલવાદીઓના પ્રહાર એવા છે અને એમના માયાવી સાપની તો વાત ન પૂછો. ત્યારે ભૂતિયો કહે છે તમારી વાત એકદમ ખોટી છે સરદાર, કારણ કે હું અત્યારે જ એ ઔષધિઓના જંગલમાં જઈને આવ્યો છું, અને મારા ગુરુ છેલ્લો ખૂબ બીમાર છે, પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે ને એટલા માટે હું ત્યાં જઈને ઔષધિઓ લઈને આવ્યો છું. જુઓ આ રહી ઔષધિ. આમ કહીને રાજપાલસિંહના હાથમાં રહેલી ઔષધિઓ તેમને બતાડવામાં આવી. ત્યારે ત્યાં બધા હસવા લાગ્યા ને કહે છે કે તમે સાવ મૂર્ખના સરદાર છો, ત્યાં આજ દિવસ સુધી કોઈ જઈ શક્યું નથી, અરે રાજાઓની લાખોની સેના પણ ત્યાં ફીકી પડીને પાછી આવી હતી, તો પછી તમે ત્યાં કેવી રીતે ગયા હોય? ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો કહે છે કે તમે તમારા આ વૈદ્યને અહીંયા બોલાવો. ત્યારે વૈદ્ય ભૂતિયાની પાસે આવે છે અને પછી ભૂતિયો કહેવા લાગ્યો કે વૈદ્ય છો ને તો ઔષધિઓ તો ઓળખતા હશો ને? ત્યારે આ વૈદ્ય કહે છે કે ઔષધિ તો હું સારી રીતે ઓળખું. ત્યારે ભૂતિયો એમના હાથમાં એક પાન તોડીને આપ્યું ને કહે છે કે આ ઔષધિ ક્યાંની છે એ મને કહો. ત્યારે એ ઔષધિ હાથમાં લઈ અને અંધારામાં એ ઔષધિ દીવાના પ્રકાશે લઈ જઈ અને આ વૈદ્ય ખાલી સૂંઘે છે ને સૂંઘતાની સાથે કહી દીધું કે હે સરદાર, આ માણસોને નીચે ઉતારો અને એમનું ભવ્ય સ્વાગત કરો. આ ઔષધિ છે ને એ લાલવાદીઓના નેહડાની બાજુમાં રહેલા એ ઔષધિઓના જંગલની છે, આ કોઈ મહાપુરુષ છે, એમને વધાવી લ્યો. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે આખો કબીલો ભેગો થઈ ગયો અને રાજપાલસિંહને ભૂતિયાને ઘોડા ઉપરથી નીચે ઉતાર્યા, અને નીચે ઉતારીને સરદાર કહે છે કે હે વટે માર્ગુ, તમે જે હોય તે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો, પરંતુ તમે ભગવાન તો બન્યા, પરંતુ હવે મારું એક કામ કરવું પડશે. ત્યારે ભૂતિયો કહે છે કે બોલો, એવું તો કયું કામ છે કે જે તમારે કરવાનું છે? ત્યારે આ વૈદ્ય એટલું કહે છે કે જો તમે આ બધી જ વનસ્પતિ મને આપી દો ને તો હું મારા આ જેટલા પણ કબીલામાં જે રોગથી માણસો પીડાઈ રહ્યા છે ને એ રોગવાળા માણસોને હું સાજા કરી દેવા માગું છું, અને તો જ આ કબીલામાંથી બધા જ માણસો સાજા થઈ જશે અને પછી તેઓ ક્યારેય બીમાર પણ નહીં પડે. ત્યાં તો બધા જ કબીલાના માણસો કહેવા લાગ્યા કે હા ભાઈ, આ ઔષધિ આપી દો. અમુક બાઈઓ તો આ ભૂતિયાના ને રાજપાલસિંહના પગમાં પડી જાય છે. અમુક સ્ત્રીઓ કે જે વિધવા થઈ ગઈ હતી તેઓ પણ ચોધાર આંસુડે રડવા લાગી, અને રડતા રડતા એટલું કહે છે કે ભાઈ તું જે હોય તે, પરંતુ અમને આ ઔષધિ આપી દે, કારણ કે અમે 4-5 બાઈઓ તો વિધવા થઈ ગઈ છીએ, પરંતુ જો આ સમગ્ર કબીલાની બધી જ બાઈઓ વિધવા થઈ જશે ને તો એક પણ પુરુષ અમારા કબીલામાં નહીં વધે. ત્યારે આવી ઘટના જોઈ અને ભૂતિયો રાજપાલસિંહની સામું જુએ છે અને કહે છે કે રાજપાલસિંહ બોલો, એક બાજુ આ ઔષધિ ગુરુ ચેલાને આપવાની છે અને બીજી બાજુ આ ઔષધિ કે જે આ કબીલાના માણસોને આપવાની છે,
બોલો હું કોને આપું? ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, જો આમને આ ઔષધિ નહીં આપીએ ને તો ઘટના એવી બનશે કે તેઓ એમ વિચાર કરશે કે આપણે સ્વાર્થી હતા અને ભૂતિયા કદાચ આ ઔષધિ એમને આપી અને આપણે જો પાછા બીજી એ જ ઔષધિ લઈ અને પાછા જો ગુરુગણ પાસે પહોંચીશું તો ઘણું મોડું થઈ જશે. હવે શું કરીશું? ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલસિંહ, હવે હું તમને શું કહું, કારણ કે મને મારો માનવતાનો ધર્મ યાદ આવ્યો છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. હું આમને આ ઔષધિ આપી દેવા માગું છું. ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, તું આમને જો આ ઔષધિ આપી દેશે ને તો એનો તો કાંઈ વાંધો નથી, પરંતુ હવે બીજી વાર ત્યાં જઈને ઔષધિ લઈને પાછા આવવામાં મોડું થશે અને જો ગુરુ ચેલાને કાંઈ થઈ ગયું ને તો ભૂતિયા તારી શક્તિઓ પાછી નહીં આવે. ત્યારે ભૂતિયો કહે છે કે મારી શક્તિઓ પાછી નહીં આવે ને તો હું આમને આમ મારું જીવન જીવી લઈશ અને હું લોકોના કલ્યાણના કામ કરવામાં ક્યારેય પાછા પગ તો નહીં કરું. આમ કહીને રાજપાલસિંહના હાથમાં રહેલી બધી જ વનસ્પતિ કે જે પેલા સામે ઊભેલા આ વૈદ્યને આપી દીધીને કહ્યું કે લો વૈદ્ય બાપા, અત્યારે જ તમે આનો લેપ તૈયાર કરો અને આ જે બાઈઓ રડી રહી છે ને એમના પરિવારના એ દીકરાને સાજો કરી નાખો અને એને કાંઈ થવું ના જોઈએ. અને ત્યારે વૈદ્ય કહે છે કે આમ તો આ વનસ્પતિ એક માણસ માટે પર્યાપ્ત છે, પરંતુ ભૂતિયા તે જે બલિદાન આપ્યું છે ને તે જાણી અને અમને ખૂબ આનંદ થયો છે. ત્યારે ભૂતિયો કહે છે કે હવે હું રજા માગું છું, મને જવા દો. ત્યાં તો ભૂતિયાને ચારેય બાજુથી આ બધા જ કબીલાના માણસોએ ઘેરી લીધો ને કહે છે કે આમ તમને નહીં જવા દઈએ. પહેલાં અમને એ તો કહો કે જે જગ્યાએ હજારોની સંખ્યામાં રાજાઓ મહારાજાઓ જે વનસ્પતિને વર્ષોથી નથી લાવી શક્યા એ ઔષધિ તમે કેવી રીતે લાવી દીધી છે? ત્યારે ભૂતિયો આ વૈદ્યને એટલું જ કહે છે કે જુઓ વૈદ્ય બાપા, હવે પછી તમારે ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ માણસને આ ઔષધિઓના જંગલમાં જઈ અને જો એ ઔષધિ લાવવાનું ટાણું આવે ને તો તમે એકલા ચાલ્યા જજો, કારણ કે મેં એ વાદીઓને મારીને સુધારી દીધા છે અને એમના જે માયાવી સાપ હતા ને એમને પણ વશમાં કરી નાખ્યા છે. હવે એમની તાકાત નથી કે આ ઔષધિઓના જંગલમાં કોઈને જતા કે આવતા રોકી શકે. હવે નાનું બાળક પણ એમાંથી ઔષધિ લાવે છે, માટે મારી વાત સાંભળો, હવે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. ત્યારે આટલા શબ્દો સાંભળી અને વૈદ્ય કહે છે કે ભૂતિયા, તે કેટલું મોટું કામ કર્યું છે એ તને નહીં ખબર હોય. ત્યારે રાજપાલસિંહ કહે છે કે કેમ વૈદ્ય બાપા, એવું તો શું થયું? ત્યારે આ વૈદ્ય એટલું જ કહે છે કે આ બાઈઓ એટલા માટે રડી રહી છે કારણ કે આ જે પુરુષ જે પોતાની જિંદગી જીવી રહ્યો છે ને અને રાડો પાડી રહ્યો છે ને એ હવે માત્ર 1-2 કલાકનો મહેમાન હતો અને 1-2 કલાકમાં તમે અહીંયા આવી ગયા છો, એના માટે તમે ભગવાન બન્યા છો. અને સૌથી મહત્વની વાત તો એ છે કે સમયસર તમે ઔષધિ આપી છે, માટે હવે એ આરામથી બચી જશે. અને પછી તો આખો કબીલો ભૂતિયાને આશીર્વાદ આપે છે અને ભૂતિયો કહે છે કે હવે મને રજા આપો, મારે હવે પહોંચવું પડશે કારણ કે ખૂબ મોડું થઈ ગયું છે. આમ કહીને ભૂતિયોને રાજપાલસિંહ ત્યાંથી ઘોડે સવાર થઈને નીકળી જાય છે. પરંતુ જેવા નીકળ્યા અને જે માર્ગેથી ભૂલા પડ્યા હતા એ માર્ગ ઉપર પાછા જંગલમાં આવ્યા ત્યાં તો ગુરુગણના 2 ઘોડે સવાર શિષ્યો ત્યાં આવ્યા ને કહે છે કે ભૂતિયા, હવે પાછો ફરી જા. તે અને રાજપાલસિંહે પેલી ઔષધિ લાવવામાં ખૂબ જ ભારે વાર કરી દીધી છે અને હવે ગુરુ ચેલો આ દુનિયામાં નથી રહ્યા, તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. એના સમાચાર આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ. ચાલો, હવે ઔષધિની કોઈ જરૂર નથી. ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે રાજપાલસિંહની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને જે માણસ કે જે લાખોની સિપાહીઓની સંખ્યાને ક્ષણભર વારમાં મારી નાખનાર એવો પથ્થરદિલ માણસ કે જે કદાચ પથ્થર ઓગળી જાય પરંતુ આ રાજપાલસિંહના આંખમાંથી એક આંસુ ના નીકળે અને ગમે તેવો ઘા હોય તો માણસનું રૂવાટું ના હલે એવો માણસ આજે ધ્રુસકે રડી પડ્યો અને રડતા રડતા ભૂતિયાના માથા ઉપર હાથ મૂકીને કહે છે કે ભાઈબંધ, મને માફ કરી દેજે. આજે તારી શક્તિઓ હું પાછી ના લાવી શક્યો અને આજે એ ગુરુ ચેલો હવે આ દુનિયામાં રહ્યા નથી તો એમના સિવાય હવે ભૂતિયા તારી શક્તિઓ પાછી નહીં આવી શકે. ત્યાં તો ભૂતિયાની આંખમાંથી પણ આંસુડાની ધાર નીકળી અને બંને જણા ભાવુક થઈ ગયા
અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।